સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંસ્કાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શીર્ષક સાંભળીને તો લાગશે કે જાણે ભારતીય સંસ્કારોના ખૂબ બૌદ્ધિક વિષયો પર ચર્ચા કરવાના કોઈ કાર્યક્રમનું આયોજન હશે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં એક વિદ્યાર્થીની મંચ ઉપર બોલિવૂડના એક ગીત પર પરફોર્મ કરી રહી હોવાનું દેખાઈ રહ્યું છે। ત્યારે કાર્યક્રમનું શીર્ષક અને ગીત બંને બિલકુલ વિરુદ્ધ હોવાની વાતે સંગમ સંસ્કાર કાર્યક્રમ પર સવાલો ઉઠ્યા છે। ત્યારે અહીં વાત એ નથી કે કઈ વિદ્યાર્થીની અને શા માટે આ પ્રકારના ગીત ઉપર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું, પરંતુ પ્રશ્ન ત્યારે ઉઠે છે જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંસ્કાર સંગમ જેવા શુદ્ધ અને સાત્વિક શીર્ષક રખાયું હતું। તો શું આયોજનમાં કોઈ મર્યાદાઓ નક્કી કરવામાં નહોતી આવી? સાથે જ કાર્યક્રમ રાખવાનો ધ્યેય તેના શીર્ષક સાથે સંબંધિત છે કે કેમ તે ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નહીં? સામાન્ય જનતા અને અમે પણ સમજીએ છીએ કે યુનિવર્સિટીમાં આયોજિત થતા અલગ અલગ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ટેલેન્ટને મંચ ઉપર લાવવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે કાર્યક્રમ માટે એક નક્કી પ્રતિષ્ઠિત અને સંયમિત શીર્ષક રાખવામાં આવી હોય અને ત્યારે તેનાથી બિલકુલ વિરુદ્ધ પ્રકારના પરફોર્મન્સ જોવા મળે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થતી હોય છે। ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આયોજકોએ ખરેખર કયા ધ્યેય સાથે સંસ્કાર સંગમનું આયોજન કર્યું હતું।